નમસ્કાર। આજે તારીખ 24/9/2024 વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે આપણે આવેલા છે। મારી સાથે યુવા પ્રગતિશીલ ખેડૂત છે સંદીપભાઈ પટેલ। સંદીપભાઈ, શું કહેવા માગશો તમે? આ તમારી મગફળી આટલી સરસ છે, આપણા ગામમાં ઘણી બધી મગફળી જોઈ, પણ એના કરતાં પણ નંબર 1 મગફળી તમારી અમને જોવા મળી, તો આની વિશેષતા શું છે? નમસ્કાર, મારું નામ પટેલ સંદીપ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ, ગામ સુંદરપુર, તાલુકો વિજાપુર, મોબાઈલ નંબર 9826511754। મારા અહીંયા 6 વીઘા મગફળી વાવેલી છે। તેની અંદરની વાત કરું તો મેં ખાલી મેગા કીટ જ વાપરેલી છે। 6 વીઘાની અંદર 4 મેગા કીટ વાપરેલી છે મેં, અને મને બહુ સારું પરિણામ જોવા મળ્યું છે। અને દરેક ખેડૂતને હું એ કહેવા માગીશ કે તમે કોઈપણ પાકની અંદર મેગા કીટનો ઉપયોગ કરજો તો અવશ્ય તમને ફાયદો થશે અને ઉત્પાદનમાં પણ ઘણો સુધારો જોવા મળશે। તમે જોઈ શકો છો આ જે 6 વીઘાનો એમનો જે નંબર છે, એક ધારી મગફળી, ગ્રીનરી પણ એવી કે ઘેરું ટીકા કે પાન ઉપર કોઈ ડાઘ તમને નહીં જોવા મળે। વત્તા આ પણ તમે જોઈ શકો છો કે એમાં જે મગફળીની બેઠક છે એકદમ નજીક અને પુષ્કળ બેઠક, એમ જે કહેવાય કે રાઇઝોબેરિયમની ગાંઠો પુષ્કળ પ્રમાણમાં તમને મૂળમાં અહીંયા જોવા મળશે। અને મગફળી બધી ભરાવદાર, કોઈ એવું નહીં કે દાણો ઓછો ભરાયેલો હોય, ફૂલ ભરાવદાર દાણો છે। તો 100% મેગાકીટનું પરિણામ મળ્યું। 100% સાહેબ। ખેડૂત મિત્રો, મેગાકીટ 50 કિલોની બેગમાં 6 અલગ અલગ ખાતર આવે છે, એ થઈને પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વ એક જ બેગમાંથી મળી રહે છે। મેગાકીટનો ઉપયોગ તમે કોઈપણ પાકની વાવણી કરી દીધા પછી 30 દિવસ દરમિયાન અથવા પાયામાં બંને રીતે આપી શકો છો। સૌથી વિશેષ કે પાકની વાવણી કરી દીધા પછી 30 દિવસે તમે આપો છો કોઈપણ પાકમાં, તો એનું ખૂબ સારું પરિણામ તમને જોવા મળશે। આ ખેતરમાં મેગાકીટ સિવાય કોઈ ખાતર વાપરેલું નથી, બરાબર ને સંદીપ? તો આવા જ અનુભવી ખેડૂતોના અનુભવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન હિટ કરો, જેથી કરીને સારા ખેડૂતોના અનુભવ તમારા સુધી પહોંચાડી શકીએ। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।